વાતને સમજવા બરોબર પ્રયત્ન કરજો. કાલે 2 પ્રસંગ કયા હતા, આજે એક બીજા 2 પ્રસંગ. ગુરુ હરિયોગીજી મહારાજ ગોંડલની ધરતી પર બિરાજમાન હતા. હળવાડનો એક દીકરો જટુભા, મારા બાલ મંડળનો સેવક કહેવાય, મારા કરતાં કદાચ 7-8 વર્ષે નાનો હશે, મોટા સાહેબ બધા ઓળખે. સવારમાં સ્વામીજીને નવડાવવા માટે આવી જાય. સાંજના તો આવે જ, બાપા બોલાવે. એ જમાનામાં યુવકો બહુ ઓછા સ્વામીજીની પાસે હતા. આ બહુ નાનું ટાબોર્યું હતું. ઉંમર કદાચ 14-15 વર્ષની હશે અમારા જમાનામાં. તે વખતે ₹55-57ની આજુબાજુના એરિયામાં સ્વામીજીની આજુબાજુ ખાલી આખા ગુનાથી સમાજમાંથી 25-30 યુવકો હશે, બોમ્બેથી જુનાગઢ સુધીમાં. એથી કોઈ વિશેષ યુવકો હતા જ નહીં. યુવકોનો વિકાસ 57 પછી ધીમે ધીમે થયો. 61 પછી મંડળો સ્થપાયા. હું પોસ્ટમાં જ્યારે છોડી ત્યારે 2250 સત્સંગ યુવા સત્સંગ સભાઓ થતી હતી. બહુ થોડા સમયમાં ઘણું ડેવલપમેન્ટ સ્વામીજીએ કરી નાખ્યું. 57થી 65 બસ. 55થી 57માં અમે ખાલી 25 યુવકો. એક નાના ટાબોરિયાને ગોંડલમાં સાધના નવડાવતા સ્વામીજી કે લો પાણી આપ્યું. પાણી આપતા બોલાવડાયું. હું અડવાણનો નથી. પેલો છોકરો કે હું અડવાણનો નથી. સ્વામીએ ફરી બોલાવડાયું. હું દરબાર નથી. હું દરબાર નથી બોલ્યો. હું જટુભા નથી. હું જટુભા નથી બોલ્યો. હું અક્ષર ડેરીએ રહું છું. હું અક્ષર ડેરીએ રહું છું બોલ્યો. જટુભા મરી ગયો. પેલો કે જટુભા મરી ગયો. આપણે શાસ્ત્રીજી મહારાજના છીએ. શાસ્ત્રી મહારાજના છે બોલ્યો. આપણે અક્ષર બ્રહ્મના છીએ. એ બોલ્યો અક્ષર બ્રહ્મના છે. સ્વામી 2 ધબ્બા માર્યા. બહુ હેત કરે. તે વખતે મેં બહુ એના માનીતા દીકરાઓ હતા. આખા પ્રદેશમાંથી 2-4 ટાબોરિયા હોય. બંને સમાજ ભેગા હતા. માયા અને માયાથી પરનું અમાયિક સ્વરૂપ બંને સાથે કામ કરતા હતા. એટલા સ્પીડથી, જેટલું અમાયિક સ્વરૂપ સ્પીડથી કામ કરે એટલી માયા પણ એટલી સ્પીડથી કામ કરતી હતી. આપણે બહુ નિરાશ છે. કાકાજી કંઈક સ્વરૂપના ગુણગાન ગાય ત્યારે બીજી બાજુ કેટલાય પ્રકારની કોમેન્ટ્સ નીકળતી હતી. હું બધું જોયા કરતો હતો. અમે કાંઈ બોલીએ નહીં. અને અમને બોલવામાં રસ નહોતો, આનંદે નહોતો. યાદ રાખવાનો યાદે ના રહે. છતાં અમારી દુનિયા જુદી હતી. યોગી મહારાજની કોમેન્ટ્સ કરે વડીલ સંતો, તો બી અમને કંઈ અમને કાંઈ એટલે કાંઈ અસર ન થાય. આ સ્વામીએ ખોટું ઉપાડ્યું છે 51નું, કોઈ રહેશે નહીં. એ અસર જ ન થાય અમને.
એક સાધુને કંઈક મોકલે ને કંઈક જાય, સાંજે સમાચાર કંઈક જુદા લઈને આવે. અમે તો બાજુમાં જ મર્યા હોઈએ, કોઈ અસર ન થાય. સાથી અસર નહોતી થતી એ બરોબર છે. અમાયિક સનાતન દિવ્ય સ્વરૂપની આગળ માયિક તત્વો, માયિક ગુણયુક્ત વર્તનાર એવા જીવન મુક્તો એનું કામ ભલે કરતા હોય. સ્વામીજીએ બહુ કૃપા વરસાવી દીધી હતી મારી અને મહાન સ્વામી ઉપર. અમને વ્યવહારમાં કિંચિત રસ પડેલો નહીં, રહેલો નહીં. વ્યવહાર શું ચાલે છે એની ખબર જ નહોતી. બહુ કૃપા હતી. કોણ સંત કેવી ટીકા કરે, કોણ હરિભગત કેવી રીતે વર્તે, અમે બધું જાણવા છતાં એ મારા માનસ પુત્ર પર એક સેકન્ડના લાખમાં ભાગ માટે પણ ટકી શકેલું નહીં. એની બહુ કૃપા હતી. મારી જાતના કોઈ વખાણ કરતો નથી, હું જુદી વાત સમજાવી રહ્યો છું. કમનસીબી તમારી છે કે આજે એક અદ્ભુત સમાજ હોવા છતાંય તમે શૂન્યના સરવાળા રાત્રે કરો છો, એનું એક દર્દ બી છે. યોગી મહારાજે ગાડાઓની વંજારમાં જ કામ કર્યું. 65ની પહેલી જયંતિ યોગી મહારાજની સારંગપુરની ધરતી પર પહેલી ઉજવાઈ. કાકાજી બહુ સ્પષ્ટપણે પકડી રાખ્યું. 2-3 જણાએ કહ્યું કે હવે આ સાલ નહીં, આ સાલ આપણે નથી ઉજવી. કાકાજી કે 65 થયા પણ હવે ક્યારે નહીં ઉજવીએ. અડધો કલાક ચર્ચા વિચારણા થઈ ગઈ. હું એમાં હતો. 80% વિરોધમાં. યોગી મહારાજ તો હશા કરે, બાળક, એક નિર્દોષ ચાઇલ્ડ, એવું બાળકનું સ્વરૂપ. બાપ રે બાપ. માથા પર હાથ મૂકે, માથા પર હાથ ફેરવે, હસે, પછી દાદુભાઈનો હાથ પકડીને કે આ કે છે બરોબર છે. હજુ આપણે બહુ નાના છીએ, આપણે શાસ્ત્રીમાની જયંતિ ઉજવીએ બસ. હું જ્યારે પ્રસંગોનો વિચાર કરું ત્યારે હું મારી જાતને સરખાવું કે આપણામાં 2 પૈસાની બરકત નથી અને આપણે હુંહાટો મારીએ છીએ. આપણી જીવદશા કેવી હશે? એટ ધેટ ટાઈમ હું સરખાવતો હતો મારી જાતને. એક સંપૂર્ણ પુરુષ હોવા છતાં જ્યારે એક પ્રકૃતિ વિલાસના બહાને કરીને ખાલી એક મૂળ પુરુષ ઊભો થાય અને આનંદ બ્રહ્માંડ ઉત્પન્ન થાય, એવી એની પ્રચંડ શક્તિ. જળ અને ચેતન જેને લઈને ચેતન. ઝાડના મૂળિયાનું પાણી 50-60 ફૂટ ઊંચે પાણી જઈ શકે એ અક્ષર બ્રહ્મને લઈને. એપલ એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને. કેરી એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને. ગાય દૂધ પ્રાપ્ત કરી શકે અક્ષર બ્રહ્મને લઈને. આપણે કંઈક બોલી શકીએ, વિચારી શકીએ અક્ષર બ્રહ્મને લઈને. જે કાંઈ ચેતન અને જળમાં કે વ્યાપક સ્વરૂપે જે કાંઈ નવી મીઠાશો પ્રગટાવે એ અક્ષર બ્રહ્મને લઈને. પ્રકૃતિ ફૂલે ફાલે ખીલે ખીલાવે અક્ષર બ્રહ્મને લઈને. હું તે વખતે જાણતો હતો. ગીતાંજલિ વાંચી હતી એટલે ખ્યાલ હતો કે ગીતાંજલિના રક્ષક સર્જનહાર રવીન્દ્રનાથ ટાગોર, એની એક ઝાડે રક્ષા કરી અને મને ખબર હતી. એક પ્રકૃતિમાં પુરુષોત્તમ નારાયણનો ભાવ લાવનાર રવીન્દ્રનાથ, જ્યારે સારી વ્યક્તિ કંઈ કામ કરતી હોય અને સારી વ્યક્તિ જ્યારે આગળ આવતી હોય, ઈર્ષા એક નાલાયક ચીજ છે, બીજાના પગ ખેંચે છે. પરદેશની ધરતી પર હું બહુ જોઉં છું. અહીંયા સગા સંબંધીઓ એટલું હેત દેખાડે, એટલું હેત દેખાડે, અને ત્યાં ભમરડો ફેરવી નાખે. સગી બહેન કે સગા ભાઈ કે સગા સાડા સાથે કેવા સંબંધો પરદેશની ધરતી પર છે, હું જોઈને આવ્યો છું. કોઈ કોઈનું નથી. પટેલનો તો નાલાયક સમાજ સ્વભાવ, એમાં વળી હિન્દુ જ્ઞાતિ, ખબર જ નથી આત્મીયતાની. 5 મરદ નીકળતા નથી. એક પ્રદીપ કોઠારી નીકળ્યો કંઈક, એક અમારા પેલા પરીખ નીકળ્યા, બધા રોડમાં ભેગા થયા છે. એમાં તો અત્યારે નહીં કરું. મને ત્યાં કોઈ ઇન્ડિયનને ગોરીમાં ગયેલા મારું લોહી ઉકળે, મારો આવો સ્વભાવ અત્યારે બી. પછી બધાને બહુ ખખડાવું.
આ 7 દિવસ પહેલાં 2 છોકરાઓને 2 ગોળી મારી 2 પગમાં. કાલે જ ફોન આવ્યો, પરમ દિવસ સમાચાર મળ્યા. એ છોકરાના બંને પગ હવે ખલાસ થઈ ગયા. કે બેસી શકું એવું કરી આપજો, પગ ન કપાય તો ચાલે. પણ એ ટાઉનના 10 ઇન્ડિયન ભેગા થઈને ત્યાં પહોંચી શકતા નથી.